ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા બાળકોને જૂની સંસ્કૃતિ અંગે જાણકારી મળે તે અંગે એક પ્રદર્શન યોજાયું હતું, જેમાં જીવ સાર્થક સંસ્થા દ્વારા જૂનવાણી સાધન સામગ્રીઓનું પ્રદર્શન યોજી અને બાળકોને જાણકારી આપવામાં આવી હતી. લાંગા રિદ્ધિ છે. હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું, જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા. અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો. અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે, જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય. એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી. એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે, એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે. એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું. અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ થઈ રહ્યું છે. પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું. મારું નામ છે ડીડાણી રાજવીર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળા. આજે અમારા નિશાળના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ, જે અમને બહુ એ જોવામાં આનંદ થયો. અને આમાં છે ને અમને શીખવા મળ્યું, અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે. કયા પ્રકારની વસ્તુ હતી? તો એમાં વિલુપ્ત થઈ બધી વસ્તુઓ હતી. રેડિયો, જૂના ઠામ, પછી ચક્કીઓ, જૂની બંદૂકો, ખાટલાઓ, એવી બધી વસ્તુઓ હતી. અમે આ શિક્ષકો સાથે જોડાયેલા હતા. એમાં અમને બહુ ખુશી થઈ અને કંઈ નવું જાણવા મળ્યું. અને એમાં રેડિયો, ટેલિફોન, ચૂલો એવું બધું અમને જાણવા મળ્યું. જૂનું સ્કૂટર, બાઇક, બંદૂક ને એવું બધું અમને જાણવા મળ્યું હતું. એમાં અમે થોડું જાણવા પણ જોયું હતું.